સાવલીમાં કુપોષિત સગર્ભા મહિલાઓને પોષણ તત્વ આહાર કીટનું વિતરણ કરાયું, સાથે ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું। સાવલીના પીએચસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી સંસ્થાના સહયોગથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં તાલુકા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં સાવલી તાલુકાની જે કુપોષિત સગર્ભા મહિલાઓ છે તેમને પોષણ તત્વયુક્ત જે આહાર કીટ છે, ન્યુટ્રિશન કીટ જેને કહી શકાય તે, અને સાથે ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું। સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે પ્રધાનમંત્રીના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અન્વયે સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલા કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કિટ અને ધાબળાનું વિતરણ કરાયું। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ હાર્દિક દોશી, કિશોરભાઈ પાઠક, જીગરભાઈ પટેલ તેમજ શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લેંબાચિયા, ઉપપ્રમુખ કમલેશ વાળંદ, દર્શનાબેન જાની, અરવિંદ રાઠવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને ન્યુટ્રિશન કિટ અને ઠંડીમાં ઉપયોગી ધાબળાનું વિતરણ કરાયું। આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કિટ અને બ્લેન્કેટ આપવામાં આવેલ છે અને કોચ ઇન્ડિયા લિમિટેડ તરફથી અને શ્રીરંગ સેવા તરફથી આ આપવામાં આવે છે અને એમનું વજન 32 થી 40 અને 40 ઉપર 45 પ્લસ થાય એ માટે અમે એમને કીટ આપીએ છીએ અને એમને નવજાત શિશુ બાળકનું એ લોકો બી સંભાળ રાખે છે અને અમારી જે કોચ ઇન્ડિયા લિમિટેડ કંપની અને શ્રીરંગ સેવા ટ્રસ્ટ તરફથી એમને સહયોગ કરીએ છીએ અને એના જે સગર્ભા બહેનો છે એમની એ તો સંભાળ રાખે જ છે, પણ અમે બી એમની સંભાળ રાખીએ છીએ। સૌથી વધુ એ લોકો સંભાળ રાખે, પણ અમે બી આવી ન્યુટ્રિશન કીટ, બ્લેન્કેટ આપીને એમની ખૂબ સંભાળ રાખીએ છીએ।